વિશ્વનાટક ઉઘડે ઉઘડે રીતંભરા રસરાજ સૂત્રધાર મળે સાચો મુરલીધર મહારાજ. આજના પ્રોગ્રામની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરશું. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણને વધાવશો. કુમારિકા અંજલિને સ્ટેજ પર આવે. આપણી ચારણની દીકરી છે, જેના શ્લોકથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુર્વે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઈશાવાસ્યમ ઇદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તે ન ભુંજિથાઃ મા ગૃધઃ કશ્યપ સ્વેધનમ મા ગૃધઃ કશ્યપ સ્વેધનમ યા કુંદેન્દુ તુષા રહારધવલા યા શુભવાસ તામ્રતા યા વીણા વરદંડ મંડિતકરા યા શ્વેતપદ્માંશના યા બ્રહ્મા અચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા. સામાં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાં પહાં. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ નમહિં મહિષઃ. ગોબ્રાહ્મણેભ્યઃ શુભમાસ્તુ નિત્યં. લોકઃ સમસ્તઃ સુખિનો ભવन्तु. વયં ત્વાં સ્મરામો વયં ત્વાં ભજામો વયં ત્વાં જગત્સાક્ષિરૂપં નમામઃ. સદેકં નિધાनं નિરાલંબં ઈશં ભવં ભોતિપોतं શરણ્યં વ્રજામઃ. ભવં ભોતિપોतं શરણ્યં વ્રજામઃ. ન ત્વહં કામયે રાજ્યં ન સર્ગના પુનર્ભવં. કામયે દુઃખતપ્તાનાં પ્રાણિનામાશી પાવનम्. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં. વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણं શુભાંગં. લક્ષ્મીકાન્तं કમનનયनं યોગભીધ્યાન
वन्दे विष्णु भवभयहर सर्वलोकैकनाथनम् नास्ति मातृसमाछाया नास्ति मातृसमागतिः नास्ति मातृसमं प्राणं नास्ति मातृसमाप्रिया जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते नमोस्तुते શીતલ અને કુમારિકા અંજલિ આ સર્વ મહેમાનોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરી સર્વ મહેમાનોનું આવેલ સર્વ સાહિત્ય પ્રેમીઓનું આપને અમારા વતી આ એક નાનું સન્માન છે. આપ સર્વ મહેમાનોને મારા સાજાથી જય માતાજી કરી હું આ પ્રોગ્રામની હવે શરૂઆત તરફ લઈ જઉં. આજે ફરી પાછા આપણે મારું રે પિયરિયું માધવપુરમાં અંતર્ગત શરૂ થયેલી આ વ્યાખ્યાન માળાનું ત્રીજું વ્યાખ્યાન છે. એ ત્રીજું વ્યાખ્યાનમાં વૈશ્વિક માતૃ સંસ્થા અને ચારણોની આઈ પરંપરા જેનો આ ભાગ બીજો છે અને જેનું નામ છે સકલી તોમારી ઈચ્છા. એ અનુસંધાને આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આપણે સૌને આપ સૌનો YCCA વતી હું મીઠો આવકાર આપું છું. આપની હાજરી દૂર દૂરથી આવેલા સર્વ મહેમાનોની હાજરીને કારણે અમે આજે ખૂબ આનંદિત છીએ. આવો સહકાર આપનો અમને ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી આશા. હવે YCCA અમારું એક સામાન્ય પગલું છે. YCCA શું છે, શું આ YCCA કરવા પાછળનો ઉદ્દેશ છે? YCCA એટલે યંગ ચારણ અને ચારણેતર મિત્રોનું એલાયન્સ. આ જોડાણ સર્વ મિત્રોનું છે. ચારણો અને ચારણોતર મિત્રો જે છે, ચારણેતર મિત્રો, એ સર્વનું આ જોડાણ છે. કેવા હેતુથી આ જોડાણ સ્થાપવા જઈ રહ્યા છીએ જેની એક આછી રૂપરેખા હું આજે આપીશ. શક્ય છે કદાચ અમારા અંદર, અમારા ભીતરમાં ઊભા થયેલા ભાવને અમે યોગ્ય રીતે રજૂઆત ન પણ કરી શકીએ, પણ આપ સૌની હાજરી અમને સંતોષ આપી રહી છે કે આ એક ભગીરથ કાર્ય છે અને એ કાર્યમાં આપનો સહકાર અમને મળશે. YCCA ની રચના આજ સુધી આપણું લોક સાહિત્ય, આપણો વારસો, આપણો ઇતિહાસ, આપણું દર્શન શાસ્ત્ર આ બધું જાણે એક ભૂતકાળની સારી નરસી એક ઘટના હોય, કોઈ કવિઓ દ્વારા રચાયેલ જે તે સમયના ભક્તિ દર્શનના ગ્રંથો અને જેને સાંભળવાથી આપણને મનોરંજન મળે અને કંઈક થોડા ઘણા આનંદિત થઈ એટલો જ આજ આપણે સમજી શકીએ છીએ. પણ લોક સાહિત્ય, આપણો આ દેદીપ્યમાન વારસો શ્રી યશવંતભાઈના સંપર્કમાં આવ્યા પછી અમને કંઈક જુદો લાગ્યો. આપણો દેદીપ્યમાન વારસો જેનું દર્શન શાસ્ત્ર તો લોકથી શ્લોક અને શ્લોકથી લોક સુધીનું ઉત્તમમાં ઉત્તમ, ભવ્યમાં ભવ્ય રીતે રજૂ કરી શકે એવો આપણો આ દેદીપ્યમાન વારસો છે. જે વારસો આજે આપણી સમક્ષ કંઈક જુદી રીતે રજૂ થઈ રહ્યો છે, જેને આપણે આજે ડાયરાના માધ્યમ દ્વારા સમજીએ છીએ. લોક સાહિત્ય, આપણો વારસો એટલે શું કે ડાયરામાં રજૂ થતી વાતો. એ માત્ર ને માત્ર ડાયરામાં રજૂ થતી વાતોથી શું આપણે આ દેદીપ્યમાન વારસાને સમજી શકશું? જ્યાં સુધી અમારું માનવું છે આપણો દેદીપ્યમાન વારસો ડાયરા દ્વારા જે રજૂઆત થઈ રહી છે
તે તો એ આપણા વિશાળ વારસાને, જેને યુનિવર્સિટી, વિશ્વની તમામ યુનિવર્સિટીઓ વિશાળ સંગ્રહમાં સ્થાપીને બેઠી છે, આખો એક વિશેષ અભ્યાસક્રમ ચલાવે છે. એને શું માત્ર આપણે ડાયરા દ્વારા સમજી શકશું? એ ડાયરો તો ફક્ત એની જાહેરાત માત્ર છે, આપણા એ વિશાળ વારસાની એક જાહેરાત માત્ર છે. રામાયણનો કોઈ સુંદર પ્રસંગ ડાયરામાં કોઈ સારી રીતે રજૂ કરે તો એના દ્વારા શું આખી રામાયણ સમજી શકીએ આપણે? આખી રામાયણનો ખ્યાલ આપણાને આવી ગયો છે? ખૂબ અમે ડાયરા સાંભળ્યા છે, અમે ખૂબ જાણી છીએ સાહિત્યને. શું સાહિત્યને એ રીતે આપણે જાણી શકશું? શા માટે આ સાહિત્યની જરૂર છે? આ સાહિત્ય શા માટે આપણે બચાવવું જોઈએ? ઘણી દલીલો થાય ડાયરામાં, ખૂબ આની બાબતે વાતો થાય. આ ડાયરા દ્વારા બચી શકશે આપણો આ દેદીપ્યમાન વારસો? શા માટે એની જરૂર છે? આપણો દેદીપ્યમાન વારસો જે છે એ આજને, આપણા સમાજને અને આવનારી યુવા પેઢીને માર્ગદર્શક રૂપ બને એવું આમાં વિશાળ દર્શન છે. એ વિશાળ દર્શન કેવી રીતે આપણે પામી શકશું અને એની શું જરૂરિયાત છે? કારણ આ વિશાળ વારસો આપણી ચેતનાને, આપણી ભીતરમાં એક સંવેદના જગાડે છે. એ સંવેદના દ્વારા આપણી લાગણીને જાગૃત કરે છે. આપણી ભીતરમાં ખૂબ લાગણી પડી છે. આજના યુવાનમાં પણ એટલી જ લાગણી છે, પણ એ ચેતનાને જો જાગૃત કરી શકાય તો આવનાર સમયમાં એ યુવાધન શૂન્યવત થતા, સંવેદન શૂન્ય થતા અટકશે. એક લાગણીથી, ભાવથી આપણા વિશાળ વારસાનું દર્શન કરશે. આ બધો ખ્યાલ યશવંતભાઈના પરિચયમાં આવ્યા પછી અમે કંઈક જુદો દ્રષ્ટિકોણ જોયો અને અમને એવું લાગ્યું કે આ ડાયરા દ્વારા, યશવંતભાઈને પણ અમે ડાયરામાં ખૂબ સાંભળ્યા છે, પણ ભીતરમાં એક એવો ભાવ થતો હતો કે અમે જે યશવંતભાઈને ઓળખીએ છીએ ડાયરામાં રજૂ નથી થતા. એની જાહેરાત, એના મુખ્ય શબ્દો સાંભળીએ આનંદ થાય, પણ આપણો વિશાળ વારસો આખો સમજી શકીએ નહીં. એટલે એક મનથી સંકલ્પ કરી આની શરૂઆત કરી. આઈ સોનલની કૃપાથી શરૂ થયેલી આ વ્યાખ્યાનમાળા, જેનું 3જું વ્યાખ્યાન આજે આપણે સાંભળવા ભેગા થયા છીએ. આજના આ વ્યાખ્યાન દરમિયાન YCCA નો હેતુ રજૂ કરવો, નહીંતર અમે આ સંગઠન એ મારું PRU માધવપુર પછી જ એવો પડકાર અમને હોકારો આપવામાં આવ્યો કે આજ કરવું છે, વધારે આગળ ખેંચવું છે. મેં કીધું કે અમે કરી શકીએ, આપણે આગળ લઈ જઈ શકીએ, પણ એમાં સર્વની તૈયારી જોશે. અને એને હું આત્મશ્લાઘા નહીં કરું, પણ આ સર્વ આયોજનની પડકારજનક ખૂબ સ્થિતિ છે આમાં, પણ છતાં એક જ હોંકારો ખાધો કે સર્વ જવાબદારી જો સોનલ છોરું લેતા હોય, આયોજન કરતા હોય, તો એના પડકારને પહોંચી વળવા હું તમને તમારી સાથે છું. અને અમે એ પ્રોગ્રામને બીજા સ્વરૂપમાં લીધો. આના આયોજક તરીકેની અમારી ઘણી બધી મર્યાદા છે. વિશાળ વારસાને રજૂ કરવું અમે ખૂબ લાંબુ ખેંચી ન પણ શકીએ, પરંતુ YCCA એક જો સંગઠન બને અને એ સંગઠનમાં સર્વે જોડાય તો આ પડકાર આપણે જરૂરથી પહોંચી પડકારને પૂર્ણ કરી શકશું. એવા હેતુથી આપણા વારસાને બચાવવાની અમારો આ નાનો એક સરખો પ્રયાસ છે. અને એ પ્રયાસમાં આજે બહાર દેશ વિદેશથી આજે જ્યારે
આપની હાજરી છે, ત્યારે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માની હું યશવંતભાઈને વિનંતી કરું, યશવંતભાઈ સ્ટેજ પર આવે. YCCA પાસે ઘણા બધા ઉદ્દેશ છે. એક શૈક્ષણિક અભિગમ, યુનિવર્સિટીમાં જે રીતે સિલેબસ ચાલે છે એ રીતે આપણે પણ સિલેબસ અભ્યાસ લોક સાહિત્યના પ્રેમી વિદ્યાર્થીઓ કરી શકે એવો પાર્ટ ટાઈમ સિલેબસ પણ આજે ઉપલબ્ધ છે. પણ સર્વના સહકાર હશે તો એ આપણે ઉદ્દેશ સિદ્ધ કરી શકશું અથવા કરી શકવા સક્ષમ બનશું. હવે હું યશવંતભાઈને વિનંતી કરું, યશવંતભાઈ સ્ટેજ પર આવે. પ્લીઝ વેલકમ સર. યશવંતભાઈનો પરિચય અગાઉ ખૂબ થયો છે એટલે, અને યશવંતભાઈનો પરિચય આપવા અમે તો ખૂબ નાના છીએ, પણ યશવંતભાઈ વિશે સર્વના અભિપ્રાયો હોય અને આજે જેને આપણે ખૂબ પૂજનીય ગણીએ છીએ એવા વ્યક્તિ જ્યારે યશવંતભાઈની વાતને એક ગૌરવ ભરી રીતે રજૂ કરતા હોય ત્યારે આપણે સૌ જરૂર ગૌરવ પામીએ. એવી એક આછેરી ઝલક આપને બતાવીએ. કાલે અમારો યશવંત ગઢવીએ કાગધામને કાગને ફળીએ કાગની વાતોમાં બહુ સરસ એક નિવેદન કર્યું કે વિવેકાનંદજી આખી જિંદગીમાં મોજ ન કરી શક્યા કારણ કે ભણેલા હતા, અને ઓલો ફકીર રામકૃષ્ણ પરમહંસ 24 કલાક મોજ કરતો હતો કારણ કે એ અભણ હતો અને આ ભણેલો માણસ હતો આખી જિંદગી. અને વિવેકાનંદે પૂછ્યું કે બાપા મને આ આનંદ ક્યારે આવશે કે હું મરી જઈશ પછી આવશે, કારણ કે તારું ભણતર આડું આવે છે સાહેબ. એટલે બુદ્ધિશાળીઓને તકલીફ થાય એવું મારે કરવું નથી. અમારો કાલ યશવંત ગઢવી પરમ દિવસે કહેતો હતો કે આપણે કોઈકને ચોંટીઓ ભરીએ તે એમાં તો આમ આ બે વસ્તુ આપણે લઈએ, અંગૂઠો નહીં, એ તો ચપટી કહેવાય, પણ એને ચીંટીઓ શું કામ કહેવાય કે કીડી જેમ કરડે ને ચીંટી એમ લે. એ માતાઓને ખબર હોય, 12 વાગે ચોંટીઓ લે અને આખું ગામ પછી જાગે. ઓમકારાય ઓમકારાય બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. ચારણોની વાણી, ચારણોના મંત્રો હવે ચારણને નામે નહીં કોઈક બીજાને નામે બોલાય છે અને ચારણો એને દક્ષિણા આપે છે. ઓમકારાજ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાજ નમો નમઃ. ઓમ કરાય, આમ કરાય, ઓમ ન કરાય, આવું બોલનારો સમાજ એમાંથી કોઈક મંત્ર ગોતી ગયું. બોલો, આ હરસુર જેવી ભાષા છે. એ બિચારો ખોટું નહોતું બોલતો કા, પણ આપણે હસતા હતા. બોલો, આપણે ગલગલિયા થતા હતા પણ જ્ઞાન નહોતું થતું. ગજબ છે ને. એટલે મને એમ લાગે છે કે હવે આપણે હરસુરને બદલે તમને ભડાકા દેવાની જરૂર છે. ગલગલિયાથી તમે જાગતા નથી, ગલગલિયાથી વધુ બેસુદ થાવ છો એવું લાગે છે. હકો ભગત બાપુ જેવી વાણી લખી જાય એવું એક જગ્યાએ હું બોલ્યો તો ભાઈ મને બાંધવા આવ્યા. બોલો, ભગત બાપુના પગરખામાં હકાનો પગ તમે કેવી રીતે બેહાડી દીધો? મેં નથી બેહાડ્યો. હકાનો પગ છે એ ભગત બાપુના પગરખામાં ગરીબ પડી ગયો પડી ગયો એમાં, પણ ભગત બાપુના પગરખા લઈને કે હકો વિયો નથી ગયો. શું કરે છે જોગમાયા? એવું અનેક દાખલા આ શકલી તોમાર ઈચ્છા. મજા આવી ગઈ આજે કે શકલી તોમાર ઈચ્છાનો કાર્યક્રમ વહેલો નક્કી થયેલો. બાપુને શકલી તોમાર ઈચ્છા ઉપર બોલવાનું જગ્યા મળી. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના સ્ટેટમેન્ટને કમિટ કરવાની એને પીપાઓમાં જગ્યા મળી. એનું નામ કમિટમેન્ટ. कमिटमेंट का प्रोग्राम होता नहीं है, वो तो हो जाता है.
બાપુ બોલશે એટલે મેં પ્રોગ્રામ નહોતો ગોઠવો, અમે ગોઠવો તો એટલે બાપુ બોલ્યો. हमारे होने से हमसे जमाना है, जमाने से हम नहीं, हमको मिटा सके वो जमाने में दम नहीं. हमसे जमाना खुद गए. દરેક જીવની, દરેક આત્માની, દરેક જાતિની પોતાની એક દિવ્ય આઈડેન્ટિટી છે. અને એમાં ચીટી એટલે કીડીની આઈડેન્ટિટી છે એટલે આ જગત ઉપર છે. પ્રહલાદની સામે ભટ્ટ થટ અસુરાણ પ્રગટ ઘટ ભાંજન વિકટ રૂપ નરસિંહ બણન થાંભલો કડડ બ્રહ્માંડ એક સહકડ કથજા ઊભો થયો અને ભરી લે બાથ. એમ જ કહેવામાં આવ્યું બાપ તરફથી. કોઈક બીજાએ કીધું હોતો તો પ્રહલાદ મારી લેત, બાપે કીધું. અને કથામાં નથી આવતું, પુરાણમાં નથી આવતું, ભાગવતમાં વાર્તા નથી કે એમાં કીડી એલી જતી હતી, ગઢવીએ નાખી. બોલો, એ મજા આવે. વ્યાસને ન દેખાય એવું જેને દેખાય, વાલ્મીકને ન દેખાય એ જેને દેખાય. એટલે આપણે વ્યાસને વાલ્મીકની ઓપોઝિટ નથી રહી રહ્યા, નકર બીજી લપતા છે. પણ એને દર્શનની કેટલીક વખત કેટલીક વ્યક્તિઓ કેટલો પ્રોગ્રામ કે કેટલીક વસ્તુઓ કેટલાક પ્રસંગો જોતા હોય ને તો એની આંખમાંથી અમુક વાત નીકળી ગઈ હોય, એ કોઈનામાં પાછી રિવિઝન પામે, રિવાઇન્ડ થાય, રિપ્લે થાય. અને કદાચ એવું બને 5 પેઢીમાં તમે અમદાવાદમાં ન ભાડ્યું હોય એ તમારું 6ઠી પેઢી ભાળે અને એમ કહેજે બાપા આ મેં જોયું છે, બાપાએ નથી જોયું, દાદાએ નથી જોયું, દાદાએ નથી જોયું. એ પોતરો જોઈને ઊભો રહે એ શક્ય છે. આપણા દાદાએ હેલિકોપ્ટર નહોતા જોયા, આપણે જોયા છે. આપણા દાદાએ સેબરજેટની વાતો સાંભળી નહોતી, આપણે તો જોઈએ છીએ. એને હજી જે આવશે એ તો રામ જાણે હું જોઈશે. આપણે મારું રે પિયરીઓના પહેલા દિવસે જે ચર્ચા બહુ લંબાણપૂર્વક કરી ગયા છે કે અહીંથી એ પેઢી ઉઠે છે જે પેઢી પાસે એના હથિયાર ખૂટે છે, એની તેવડ ખૂટે છે, એની ક્ષમતા ખૂટે છે, એનો પાવર ડાઉન થાય છે, એની ક્વોલિટી મેન્ટેન નથી થતી. એટલે એ પેઢી ઉઠી જાય અને જે નવી ક્વોલિટી, શ્રેષ્ઠ ક્વોલિટી લઈને જે આવ્યા હોય, આપણે ઘોડા લઈને આવ્યા હતા, આપણી સામે હોન્ડા લઈને આવ્યા એટલે ઘોડા અધિકા આપણા દાદા ભાગ્યા, ઘોડા લઈને ભાગ્યા કે આ તો કોના હોન્ડા વાળા માળા આવ્યા. બોલો, હવે આમાં ઘોડા વાળાનું આવે શું? ખોડાઈ નહીં નાખવાનું, ઘાસ ગોતવાનું નહીં, તો ઘોડાવાળાને બી જવું પડે. અને ઘોડાવાળો મારા રે પિયરિયું માધવપુરમાં જે છે ત્યાંથી વળી નવા સાધન લઈને આવી છે. પછી ઓલા લેપટોપ વાળા વ્યા જાય છે. ઓ આ તો મારા દાદા જે ઘોડા લઈને વ્યા ગયા હતા એ મારા લેપટોપની ઉપરનું કંઈક લઈને આવ્યા. એટલે લેપટોપ વાળા જવાનું, લેપટોપ પછી વાળા આવી છે. એટલે પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાચ પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે નામની આખી જે ભગવતી ઉપનિષદની વાણીનો જે અવાજ શ્રુતિ ભગવતીનો કહેવામાં આવે છે, એમાં શું થશે? તમે ફોનમાંથી બોલશો એટલે મને એમ થશે કે મારા અવાજને ફોનથી ઓવરટેક કરી જાઓ, એવું થાય ને. બંધ કરવાની તો એવી સંશોધનતાની ના ન પાડી શકું, પણ મને મન થાય ઓવરટેક કરવાનું એ અવાજને. એટલે મારું રે પિયરિયું માધવપુરમાં છે એનું ટાઇટલ જ એ છે. અને આ બધા ટાઇટલો, આ બધા પ્રસંગો એ મારું પિયર જે છે આ પણ એનું સાસરણ છે એવી કથા આવે છે. સામે છેડે પિયર છે જ્યાં માં એટલે માતાજી પણ છે, માં નામ વિદ્યા પણ છે, માં નામ માના 16 અર્થો આપેલા છે શાસ્ત્રોમાં એ પણ છે. માના માતૃત્વને જ્યાં સુધી સંબંધ છે એવા પણ 16 અર્થો પુરાણોએ શાસ્ત્રોએ આપ્યા છે. વાત્સલ્ય એમ શબ્દ બોલો તો વાછડા માટે ગાય જે કરતી હોય એના માટે જે શબ્દ વપરાય. અને એ રંગ જ્યારે મનુષ્યની માતાને આવે ત્યારે એને વાત્સલ્ય શબ્દનો પ્રયોગ થાય. નકર વાત્સલ્ય શબ્દ મા માટે વત્સલા શબ્દ કોઈ નથી. વસલા પાટી નામ લખી નાખો એટલે કે વાત્સલ્યના ધોધ ન ફૂટે.
એ બચાડી ઓલી દીકરીને ગાવા જ નહોતી દોતી. બોલો આજ મારે એ જ વિષયમાં તો બોલવાનું આવ્યું. આ કેવું છે? આપણે એક દીકરી તરીકે, એક બેન તરીકે વસલા પટેલને ખૂબ ખૂબ સો સલામો કરીએ છીએ. કારણ કે લોકગાયક ગુજરાતના નિર્ણાયક તરીકે ગુજરાતના પણ એક બેન હોવા જોઈએ એ નિયમ છે. એટલે એમાં એકલા ગઢવી જ હોય એવું ના હાલે એમ. એ તો નિયમ પાળવો જ પડે એમ. એ કોઈ જ કાળે ન ચલાવી લેવાય. પણ એ વિક્રમ પાટીલના બેન છે. વિક્રમ પાટીલ અમારા બહુ જૂનો, ઘણો જૂનો મિત્ર. જેથી એક નવરાત્રીનો 1 લાખ રૂપિયો જેથી લેતો હતો એ તેદુણાની ભાઈબંધી. એ પરિવારથી એ વડોદરાથી સંબંધ ધરાવે. પણ એ ઓલી દીકરી ચારની દીકરીને ડિસ્ટર્બ કરી રહ્યો છે એટલી વાત નથી. પણ ઓડલી એટલે શું? એની ઉપર લેક્ચર કરે એટલે કંટાળો આવે. તમને અજાન છે ના ધસીએ. જેની ખબર ન હોય એનું તમે ન બોલો યાર. જેની ખબર ન હોય એને પગે જ પડાય. જેની ખબર હોય એને તો પગે પડાય. પણ જેની ન ખબર હોય ને એ ભાઈ સાહેબ તમે પગે પડું એમ કેવું પડે. નહીતર તમારું માથું એને રંગીન માખણ કરીને ખાઈને વિયો જાય. બોલો એવો હોય. મયુરદાન અમે નાગીના દર્શન કરીને હાલ્યા આવી. શું કમિટમેન્ટની મોજું આવે છે. હું 2 વખતથી યાદ કરું છું. મેં કહ્યું મને મનરદાનને ઘણા દીથી મળાણું નથી. જીબો ફોન મારામાંથી ડિલીટ થઈ ગયો છે. તો આજ ખાઈ કે બોલો મારું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે. એટલે બીજી હું એ કરી રહ્યો છું કે જેના ફોન આવે ને એના ઉપરથી એના ફોન ભેળા કરું. કાંઈ ભેળા થાય તો એની પાસેથી ફોન લો. ચુડાસામા સાથે સંબંધ હોવાના રેફરન્સથી હું ભૂપેન્દ્રસિંહને યાદ કરતો હતો. અને એ મનરભાઈ આ છંદ અમે તે દિવસે જ માધવ પિયરિયું એ ખરેખર મનરદાન હતા. અમે સર્કિટ હાઉસમાં ગયેલું આજ હાજર થયો. કમિટમેન્ટ 2-5 વર્ષ પહેલા કરી ગયેલા કામનો રેફરન્સ પાછો થયો ને તા જીબા સાહેબ હાજર થઈ ગયા. બોલો ઓલા કહે છે ડોક્ટર જીબા આવવાના હતા નો આવ્યા. આ બીજા જીબા. પણ હવે તમને જીબાથી ટાપરિયા સંતોષ તો માનવો જ પડશે. આ આવ્યા જો મને કે જીબા નો આવ્યા. મેં કહું પણ આવશે મનરદાન તો. तुम झूठ बोलेगो मां आएगी फिर. एक बार बोली तो जो कड़कड़ावीने झूठ. माने मजा આવે એવું ગળબલાવી નાખે હું જૂઠું બોલજો આવી જવાનું. શું કરે છે આ વખતે? મયુર ત્યાં રોયા વગરનો બોલ્યો. મને ગમ્યું. માં વહી ગઈ છે, બાપ વહી ગયા છે. એક પછી એક પરિવારના બધા સભ્યો ઉભા થઈ જાય અને એ ઘંટી માથે એ મયુરદાન રોહડિયો. અને એમ થયું કે હા મયુરદાન ને રોહડિયો ને એ હું કેવડાવું ને ભૂંડો લાગ્યું. તમને તમારા માવતરની શરમ આવે તેથી તમે ભાગ્યશાળી છો કે આજ મારી એવી કોઈ છૂટાપટાની રમત નહીં કે હું આ નામે ઓળખાઉં એમ. ગઢવીને કેટલીક જગ્યાએ શાસ્ત્રોમાં ચર એટલે ગૂઢ અને રહસ્યવાદી કહ્યું છે. અનેકો વાર ગઢવીએ પોતાની જાતને, પોતાની સરનેમને, પોતાની કર્મને, ભૂમિને ભંડારી દીધી છાતીમાં માળો. એટલે રહસ્યવાદી તરીકે ઓળખાણો, મિસ્ટિક. એમાંનું એક નામ ગુરુ જીફનું છે, જેના માટે રજનીશ ગાંડો ઓળઘોળ થાય છે. બોલો મિસ્ટિકો હતા, હાઈલી કન્સર્ન વિથ ધ ચાણ હતા. પછી ધીરે ધીરે રશિયામાં વિલીન થઈ ગયેલા અને રશિયન પ્રજા સાથે ઓળખાતા હતા. 3rd ડાયમેન્શન 4th ડાયમેન્શન ની વાત કોણ કરે? 4th ડાયમેન્શનમાં હોય 4th ડાયમેન્શન એટલે ચાણ થાય. લંબાઈ પહોળાઈ ઊંચાઈ એટલે સ્ટેટિક થાય. એ હાલે એટલે ચાણ થાય. પણ હવે આ ઈ તમને મને તમને બધાને સમજવું પડશે. નહીતર થાશે શું? આટલો હું ક્યારનો કહી રહ્યો છું. તેથી મયુરદાન હતો તૈયારી કીધું તમે. અને અમે નાગઈના દર્શન કરી
મોક્ષાની કથામાંથી દેવી ભાગવતમાંથી હાલ્યા આવતા હતા. રાતે 2:30 વાગે મયુર ઉઠ્યો, ફોન કર્યો કોઈ એને આવ્યો 2 વાગે. એટલે નરેશ રોહડિયો હાથમાં હાર્મોનિયમ લઈને હિકાડવા જતો હતો. એમને તું આમ ગાય એટલે મેં નરેશને કીધું તને હિકાડીમાં, તું એને કઈ હિકાડી ભાઈ, એ જ્યાંથી ગાય ત્યાંથી જ ગાવા દે, તારે એને ફોલો થવાનું, તું એને ફોલો થવાનો ધંધો કરે એમાં ચાણ ફોલો થવા માંડે એટલે ગંધાણું એનું. We are not follower of others, we have the followers. અમને ફોલોવર છે, અમે કોઈના ફોલોવર નથી થઈ શકતા. હા, એક સન્માન, એક રિસ્પેક્ટ એવું અમે નથી ભૂલતા, પણ ફોલો થવું તો મોરારી બાપુના આ વખતે જ મેં કીધેલું, બાપુ અમને મોટી લપ છે આઈડેન્ટિટીની, અમે અમારું સ્વતંત્રતા છોડી જ નથી શકતા. સ્વાતંત્ર કી તું મહાસાગર તેરે હે નિર્જરન હમ હે ભગવતી, એવું કેસરીસિંહ બારોટ માળો બોલ્યો, જેનું સૌ આખા ઇન્ડિયામાં કોઈ બોલે છે. આ ક્યાં વ્યા ગયા બધા મોટા મોટા ભારતીય સાહિત્યના સ્વતંત્ર ઇતિહાસના ઇતિહાસો લખનારાઓ, એને કઈ યાદ આવે છે કે સૌથી પ્રથમ ચારણની જાગીર જટાણી એટલે અંગ્રેજોને ભાગવું પડ્યું. આ ઇતિહાસ અનેક વાર રિપીટ થયો, અંગ્રેજોમાં પણ ફરીથી રિપીટ થયો. અહીંયા અનેક રજવાડાઓ હતા અને જેણે જેણે ચારણની જાગીર માથે હાથ નાખ્યો એટલી પાર્ટી, જેમ પાર્ટી ઉઠી જાય એમ ઉઠી ગઈ. અંગ્રેજોએ હાથ નાખ્યો, ઉઠી ગઈ પાર્ટી. એને હાથ નાખ્યો હતો અને એ છે શાહપુરાની જાગીર કેસીસીજી બારટ. જોધપુરની બજારમાં એ લોહરા લંગના જટ લાજના જેના પગમાં લંગર હતા, એ પરિવારમાં બોનો દીકરીઓ તો બહાર નીકળી નહોતી શકતી, એટલે કવિરાજ બકાલો લેવા બહાર નીકળતો હતો અને जोधपुर आंखों ध्रुजतो तो. ये स्टोरी क्यों नहीं लिखी जा रही, ये कहानियां डायरी में क्यों नहीं, અને બીજા ડાયરામાં ન બોલો તમે, કાંઈ નહીં, પણ તમે તમારા ચારણના ડાયરાના તો કયો કે તમારા વડવાઈએ હું કર્યું છે, અને છેટા વડવા નહીં હમણાંના વડવાની વાત કરવામાં તમને હું વાંધો આવે. એ જોધપુરની બજાર આખી ધ્રુજે. કવિરાજ મેં બકાલા લે આતા હું અને મર્દનું ફાડ્યું માળું કાતરા બાતે હાથ નાખીને આ મારા હાથ રાસ્તા છોડ દો, એટલું બોલે એટલે એ ઓલો સેવક ઓલો વાત કરનારો માણસ હટી જાય અને એ બજારમાં જઈને બકાલું લઈ, અને જોધપુરની બજારમાં એને તંબુ ખડકેલો, એની જાગીર શું એનો બંગલો ચટાઈ ગયો હતો. એનું કાંઈ નથી કહેવાતું. નરેશે બહુ લપ કરી છોડી દીધું, તને ગાયું આને સાંભળ્યું, તને જેમ વગાડતા આવડે છે એનો તને નહીં, એમની આમ છે આમ છે એમ છે એમ છે એમ છે. મેં કીધું હવે ઈ બોલે ને ઈ તું જો કર દે તો સાચો સાંભળ પેલા એટલે. અને મનોહર આ મયુરદાન હકો ભાવ બોલ્યો બોલો, એ તારા બાળો તારા બાળો તારા બાળો મગલમાનો તારું વાળો. તા નરેશ નાટા આયલા જરા કટ 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 કટ. જ્ઞાન કે ભી જ્ઞાન નો કાટ ચડે, એવું નથી કે જ્ઞાન થી કાટ જાય, જ્ઞાન ના એક કાટ ચડે. એ તારો બાળો તરવાણ તરવાણો મગલમાનો તરવાડો. આ તો સમજી શકાય છે, પણ હવે જે કડી આવી એ ભગત બાપુના પગરખામાં પગ નાખ્યા જેવી. પછી આગળ હકો કેટલું હાલ છે એ તો હકાનો તપ ઉપર આધાર છે. હવે હકો જો ધરાણો તો દાદ સુધી નહીં પોગાય, કાગ સુધી તો ક્યાં વાત રહી. ધરાણો એટલે મજો. આ જગતમાં ભૂખા રહેવાનું ભગવતી આપણે બધાને શીખવાડ્યું છે. जो भूखा रह सकता है वही कुछ दे सकता है, वही कुछ ले सकता है, वही कुछ पा सकता है. ધરાણો એટલે નહીં હલાય નહીં પલાય નહીં કલાય નહીં ટલાય, પછી જોક સિવાય કઈ નહીં આવડે. ધરાણા એ બધા જોક કર્યા છે, કારણ કે તાસીર છે, એ દર્દ થી ડરે છે, દુઃખ સે ડરતા है.
छोटी छोटी बातों में ही इंसान डरता है क्यों? वो नाजुक है क्या? तो नहीं, क्यों नाजुक नहीं है? कि नहीं है, क्यों नहीं है? कि परमात्मा से नहीं डरता। નાની નાની બાબતોમાં ડરતો માણસ ભગવાનથી નથી ડરતો. આ બેમાંથી નક્કી શું કરશું? ભગવાનથી ડરતો હોત તો નાની નાની વાતોથી ડરે છે, પણ ભગવાનથી નથી ડરતો. એને ઓવરટેક કેટલી વાર કરે છે. હવે કડી મજાની છે. નરેશને કીધું હા બેડે ને, એને નરેશને તો એમ થતું એમાં પણ શું તરવાડો મોગલમાનો તરવાડો, આ તો હાજી કડી છે. હજી હકો ક્યાં આવ્યો છે મને ખબર નથી. હજી મેં હક્કાની પાસે કડી સાંભળી નથી. તે દી હક્કામાં પ્રગટ થઈ ગઈ. એ માનવ લાખોનો સરવાળો, એમાં એ નવા લાખોનો સરવાળો, મોગલમાનો તરવાળો. હોનલ બોલેલી આપા લાખા ને. મારે એક મોટી તકલીફ શું થાય છે કે રેફરન્સ એટલા બધા મગજમાં દોડે છે કે હક્કાના એ વેણ પેળી લાખો ગોરો ને હોનલ મને સાંભળી ગયા. ઓહો, હોનલ બોલી હતી એ લાકા આ અણમોળ હા અમતણા મારી સામું ગાવ છો તો હું વહી જાઉં? દિવસ ક્યાં જાતા રહ્યા તો હું વહી જાઉં? અને આપા લાખાએ ભગવતીના પગમાં પડતો મૂક્યું. અરે હોનલ માફ કરી મને, આ તો ભગત બાપુની વાણી હું યાદ કરું છું. હવે એ ધોકો કરવા જેવો નથી. આપ હાજર છો, 9 લાખ હાજર છે એમ આપો ગોરો બોલેલા. અને ઈ વેણ આ મયુરમાં ખાવ્યું કા બોલો એમાં એ 9 લાખનો એ હોનલ તારી હાજરીમાં 9 લાખની હાજરી છે એમ આપો ગોરો ભોયરા હોનલ ને 40 વર્ષ પહેલા બોલેલો. મયુરની 40 વર્ષની ઉંમર ને મળે એમાં એ 9 એટલે ચારણ કે સામને ચારણ કે સાસ જો હો રહા હૈ. એનું જગતના અનેક વ્યક્તિઓએ અનેક સમાજે આશ્ચર્ય માન્યું છે. આપણે ઉભા છીએ એ માયુર રે પિયરિયું માધવપુરમાં. અમે તે દિવસે અજીબા સાહેબ આવી ગયા ને પેલા દેથા આવી ગયા. આ જ ડાયરો બેઠેલો હજી ઘટતા હતા એમાં અજીતસિંહ પરમાર ભેળા હતા. અને બે ચાર દી પછી અમે આ કાયમ સ્વરૂપ કાગ ને એમ કરવાનું ગોઠવતા હતા. ને જીબા સાહેબ ને અજીતસિંહ પરમાર બે ભેળા આવ્યા હતા. પણ બહુ હવા બાર જેવું થયેલું. રાતના ટાણે આપણે ત્યાં સર્કિટ હાઉસે બેઠેલા. ઓ માઈ માઈ ને અગણિત તવા ઉપકાર હો. આ ભોપાલીના ને પહાડી આસપાસના સ્વરોમાં રમી રહ્યું. મંગલમય મહામારી મંગલ કરણી ખૂબ જોયું છે. ચારણના બાળકોએ ચારણોના જીનસે ચારણની સાથે રહેતા ડાયરાએ ગઢવી એક એવા અર્થો આયલા બોલો કે ગઢવી એટલે શું? હવે ગઢવી મૂંઝણો. ગઢવી એટલે શું? આ સમાજની આ તો મજા છે. એને એનું પૂછો તો ન જડે. રામને પૂછો તમે રામ શું કામ, એટલે રામભાઈ જવાબ ન દઈ શકે. રામાયણમાં એવી કથા આવે છે, રામને ખબર નહોતી વાયમ રામ. એને છેલ્લે વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે બ્રહ્માએ આવીને કીધું તમે નારાયણનું રૂપ છો. તો અહીંયા તો એનાથી શું વાત છે યાર. આ ચારણની ભાષા જ છે. હવે હું નારાયણ છું. હા ભાઈ હા, ભગવાનને તોય ગળે નહોતું ઉતરતું. ગઢવી એટલે શું?
એટલે પછી મેં હાંધા હુંધી કરવા, જેની ઈસવીસનના 7મા સદાની આસપાસ મનાઈ છે. મનધડક અર્થોથી પોતાના શબ્દોને ખેંચવા, અને એ પણ જૂની પરંપરાગત શબ્દોને ખેંચવાની મનાઈ છે, કારણ કે એના બીજા અનર્થો થઈને ઉભા રહે છે એવો એને ખ્યાલ નથી રહેતો. એ જવાબ દેવા હાટું થાય, પોતે સાચો છે કહેવા માટે, પોતાને કઈ ખ્યાલ છે એવું કહેવા માટે એ જે ખોટો પ્રયત્ન કરે છે ત્યારે કેટલાક અનર્થો સર્જાય છે, એમ નિરુક્તમમાં મનાય છે. ઈસવીસન પૂર્વે 7મી સદી એટલે કે બુદ્ધ કાળ પહેલા. તો ગઢવી, પછી વાહે ર લગાડવો પડ્યો, ગઢવી ર. હવે ગઢની હારે એટલે કે ગરાસિયાની હારે આ ગઢે આપણી મગજ ફેરવું. આપણે ગઢની સાથે સંબંધ હતો એવું એક નાડું બંધાઈ ગયું. હું તમને 18 ગઢવાડાના રાજસ્થાનના નામ દઉં, જેને કોઈ ગઢ હારે કાંઈ સંબંધ નથી, છતાં એ ગઢવાડા છે. ચારણોના ગઢવાડાઓ ગઢવાડા તરીકે તો બહુ વેલાથી ઓળખાય છે. જેથી ઉદયપુરનો ગઢ નહોતો તેથી અહીંયા ગઢવાડો હતો. એનો અર્થ એ થયો કે ગઢવાડો ગઢ પેલાનો છે. જોધપુરનો ગઢ નહોતો તેથી ચારણોના જોધપુરમાં ગઢવાડા હતા. જેસલમેરનો ગઢ નહોતો તેથી ચારણોના ગઢવાડા જેસલમેરમાં હતા. એટલે કે ગઢવાડો એટલે એવો વિસ્તાર જ્યાં ગઢવીઓ હોય છે તે. એટલે કે ગઢ સાથે ચારણોને ગઢ વગર પણ સંબંધ હતો, વિધાઉટ પ્રેઝન્સ. કારણ કે આપણે શબ્દની ટેવ પડી ગઈ કે ગઢ હતો એટલે ગઢવી હતા એમ, એટલે ગઢવીમાંથી ગઢવીર થયું, એટલે કે પછી ગઢનું રખેવાળું કરતો તે એવું આવ્યું. એટલે કે મધ્યકાળના જે રાજપૂત યુગોની કથાઓ હતી એ આપણી ખૂબ નજીકની કથાઓ તરીકે આવી. વાલ્મીકી લખે છે, બોલો, આખી વાલ્મીકી રામાયણ વાંચો ને તમે તો રામ હાટું વાલ્મીકી રામાયણ લખાય છે એમ ન લાગે, ગઢવી હાટું લખાણી છે એવું લાગે. બોલો, હવે એકવાર વાંચો, સાંભળો નહીં વાંચો. કારણ કે સાંભળવા વાળો તો સંભળાવવા વાળો તો પોતાની રીતે સંભળાય છે, એટલે તમને નોય જડે તમારા વાળા. હું મારી રીતે કથા માંડું તો ઝાલાવાડા વાળા ન જડે, હાલાર વાળા જ જડે એમાં. આવું બને, કારણ કે એ એની કથાથી રંગાયેલો હોય, એના વિસ્તારથી રંગાયેલો હોય. આકાશમાંથી રાવણ ઉડ્યો એટલે હેઠે રહેલો ગઢવી બોલ્યો, હવે આનું ગંઢાણું. એનો અર્થ એ થાય કે કેટલી વાર આકાશમાંથી રાવણ ઈ ગઢવીના નેવ ઉપરથી ઉડ્યો છે, પણ સીતાને લઈને ઉડ્યો તેથી ઓલો બોલ્યો આનું હવે ગંઢાણું. હવે સીતાને નથી જોઈ રામ ચારણે. આ વાત ક્યાં ઊભી છે? વાલ્મીકી લખે છે કે એ ચારણે હેઠેથી જે ચારણે કીધું એને સીતાજીને નથી જોઈ કે સીતાજી છે ની માતાજી છે ની રામના ઘરેથી છે, દશરથની કુળું બધું છે, જનકની દીકરી છે, બે મોટા રજવાડાની વોવારુની દીકરી છે, એટલે રાવણનું ભૂંડું થાય છે. ઇટ વોઝ નોટ પ્રેડિક્ટેડ બાય મેથેમેટિકલ થિયરમ. આને મેથેમેટિકલ થિયરમ કહેવાય કે દશરથની પુત્ર બધું હોય, જનકની દીકરી હોય, માટે રાવણનું ભૂંડું થાય. પણ ધેટ વોઝ નોટ. ચારણે એમ નથી જોયું. ચારણે ખબર નથી કે કોણ છે ને એની અરે દીકરી કોણ છે ને બેન કોણ. હવે આનું ગંઢાણું ગજબ છે ને, ચાણ બોલ્યા ભેડું ગંધાઈ ગયું રાવણનું. એટલે મેઘાણી લખે છે કે શ્રાપ અને આશીર્વાદ વચ્ચે જીવતી જાતિ એટલે ચારણ. એવું ન કીધું ને ગઢમાં જીવતી જાતિ, આમની સાથે જીવતી જાતિ, તુતિ પરક જાતિ, કાવ્યવાળી જાતિ, એનો એવા કોઈ ઓળખના સ્વરૂપો જો એને ખાલી આટલું જ સ્વરૂપ આપ્યું માળો કે શ્રાપ અને આશીર્વાદની વચ્ચે જીવતી જાતિ એટલે ચારણ એટલે ગઢવી. કારણ કે એ તો સાપ કેના ભરોસે દઈ શકે છે કે માતાજીને? આશીર્વાદ કેના ભરોસે કરી દઈ શકે છે
કે માતાજીના. જે રામકૃષ્ણ પરમહંસ સકલી તોમાર ઈચ્છામાં ગાતા. સકલી તોમાર ઈચ્છા એ રામકૃષ્ણ પરમહંસનું ભજન નથી. એ પરમહંસે લખેલું નથી. પરમહંસની પેલા ગવાતું એ ભજન છે. પરમહંસ પણ એની પોતાની પેલા એ ભજન ગાતા. એમાં એ કઈ શ્રદ્ધાથી ગાતા, એ શ્રદ્ધામાં આપણે ક્યાં સુધી જઈ શકીએ છીએ એને પામવા માટે આજ આ વિષય લીધેલો. કારણ કે માધવપુરની આ માં નામ વિદ્યા ધવનામ દાન કરનારા એ આપણું પિયર છે, એ આપણું વતન છે, આપણી વતન પરસ્તી છે. એમાં એ રાષ્ટ્ર સાથે દેશ સાથે ફેલાયેલી. બ્રહ્માનંદજીને રેસ્ટિગેટ કરવામાં આવેલા કારણ કે એના પિયરિયાની બહુ વાતો કરે છે. એટલે બ્રહ્માનંદજીને એની પાયરી ઉતારી દેવામાં આવે એવી બધા સંતોએ સહી કરેલી. જે સંતોને તમે 100 વાર પગે પડો છો એ બધાએ સહી કરેલી. બોલો, બ્રહ્માનંદજીની પાયરી હે સહજાનંદજી નીચે ઉતારો. સહજાનંદજી પૂછ્યું મહારાજ શું કામ? કે એ છે ને એ મારું રે પિયરિયું બહુ સંભાળે છે. એટલે કે ચારણ પોતાની તાસીરમાંથી બહાર નથી નીકળી શકતો. માટે જે એની આઈડેન્ટિટીને ભૂલીને જાતિને પાતીની નાવે જેને હેડકી, એની ના પાડી એ સાક્ષાત્કારમાં નડે છે અને એને રાખ્યા વગર બ્રહ્માનંદ રહી નથી શકતા. માટે એ સાક્ષાત્કારમાં નહીં જશે કે ભગવાન, માટે એ ગઢવીની પાયરી ઉતારો. બ્રહ્માનંદ મહારાજને મળ્યા. મહારાજે કીધું બધા સંતોની ફરિયાદ છે ગઢવી એવું કરો. એ કે એ તો આપણને વિચારવાનું છે, આ તો મારી ને તારી મોજ છે. એ સંતોની મોજને મને કાંઈ લાગતું વળગતું નથી. સંતોની મોજ હોય તો શું, ન હોય તો શું. મારી પાયરી ઉતારો તો મને ફેર નહીં પડે અને ચડાવી દે તો ફેર નહીં પડે. આ તો મારી ને આપની મોજ છે. અને પછી એને મૂળી મૂકી દીધા ને હું ભગવાનને ગોઠવવું પડ્યું મહારાજને. અને ચારણની મજા એ છે કે મૂળીના ચારણોને એમ કીધું, મૂળીના ચારણો મારું હરાજ નહીં ખાય, મારું કારણ નહીં ખાય તો મને મરે મુક્તિ નથી. આનું નામ ચારણ. લઈ લે તારો દાસ ને રામ મારો પાછો લાવ. એવા એક ચારણની વાર્તા છે. એ કે શું થાય? રામદાસ અબ તુમ નહીં જા सकता. એ કે ભાઈ હું રામ જ છું, હું રામદાન છું. રામદાસ કઈ થઈ ગયું? એ કે हमने तुमको रामदास बनाया, हमने तुमको आश्रम में रखा, 1 साल तुझे संभाला, 1 साल तेरे इसे तेरी गाय को तेरी भैंस को भी घोड़ी को भी संभाला. એ કે લઈ લે તારો દાસ પાછો, મારો રામ મને પાછો દીધે. અને ચારણ કંબો કંકરીને અને હાલી નીકળ્યો. 1 જ મિનિટ થાય છે આ સમાજને. એને કઈ મોટા સંત થવાના ને એવા કોઈ કોડો નથી હોતો. એ સકલી તો મારી ઈચ્છા પરમહંસના એ ભજનમાં ચાણની તાસીરો જોડાયેલી છે. આપણે કઈ પરમહંસના ગુણગાન ગાય અને આપણે કઈક સારું થઈ જાય એવી કોઈ ઈચ્છાથી આ નથી. हम यहाँ किसी की स्तुति करने नहीं बैठे. जिन स्तुतियों को हमसे कंसर्न है, આપણી હારે જે સ્તુતિઓને સંબંધ છે. રામાયણમાં ચારણ ન હોય તો મને રામમાં કાંઈ રસ નથી. ભાગવતમાં ચારણ ન હોય તો મને કાંઈ રસ નથી. ભાઈ શું કામ અંબાજી તો તું જેનું રાખતો રાખજે, અમારે નથી પાવતું. નથી વિવેકાનંદે એના શિષ્ય રામકૃષ્ણ પરમહંસના શિષ્ય આજે આપણે એક ઋણના આભારે બેઠા. એ ઋણની તમને યાદી દેવડાવું. ચારણ ચોથો વેદ વણપીઠો વાતો કરે, ભાખે આગમ ભેદ જેની જીભે જોગણી, એવો પુરાવો હતો. એટલે કે ચાણ બરાબર ચોથો વેદ, ચાણ બરાબર અથર્વવેદ, એવું જ પ્રમાણ હતું. પણ કેટલીક વખત તો ત્રિવેદ, વેદ ત્રયી એમ જ કહેવાતું. ચોથા વેદ જેવું કઈ છે જ નહીં. એના ઘણા પ્રમાણોથી ઘણી રીતે સમજી શકાય એવું છે કે કેવી રીતે 3 જ વેદ હતા, ચોથો વેદ કેમ નહોતો. કેટલાય પુરાવા પછી નક્કી થયું કે અથર્વ નામનો વેદ છે અને એના મંત્રો નોખા પડ્યા. ઋગ્વેદમાંથી યજુર્વેદમાં 75 મંત્રોનો વધારો થયો. સામવેદમાં એ મંત્રોમાં થોડાક વધુ મંત્રોનો વધારો થયો અને અથર્વવેદમાં લગભગ નહીં તો 3 ગણો વધારો ઋગ્વેદની સામોસામ મળે છે.
ઋગ્વેદના મંત્રો તો છે જ એમાં, પણ એમાં એક સૂત્ર છે જે મારો ચારણોને જ લાગુ પડે એવું છે. માત ભૂમિ, ઓમ થી શરૂ કરવું જોઈએ ઋગ્વેદના મંત્રોને, કે કોઈ પણ વેદના મંત્રોને નિયમ છે. આજે એમને એમ જે ઠઠેડા ઠઠેડ થયા છે એ ડાયરામાં ઠઠેડા ઠઠેડ થયા છે. કેટલીક વ્યક્તિઓને પોતાની પરંપરાના કેટલાક સૂત્રોની પદ્ધતિઓની ખબર નથી રહી, અને કાં સાંભળવા વાળાને એમાં રસ નથી રહ્યો. ગટી બોલી નાખો, હવે ગમે એનું ભજન હાલ છે. બાપનું હરાજ કરવા બેઠા છે ને આમાં ક્યાં પાકું કરવા બેઠા છે. એને તો ગમે એમ ભજન ગાઈ નાખો, ગમે એમ કહીને ફંક્શન પૂરું કરી દો. ગઢવી ટેવાઈ ગયા, તાલો પૂરું કરી દો, તારા બાપનું પૂરું કરી દે, એવી ધબધબાટી બોલે છે અત્યારે. ઓમ માતા ભૂમિ પુત્રો ગમ અહમ પૃથ્વીજા. આવો અથર્વવેદમાં મંત્ર છે, ઋગ્વેદમાં નહીં. આ પૃથ્વી એ મારી માં છે અને હું એનો પુત્ર છું. આખા ઋગ્વેદમાં એ પૃથ્વી સૂક્તનું જે સ્પંદન છે એ સમગ્ર 3 વેદમાં નથી, એવું મારું અથર્વવેદમાં 4થા વેદમાં આવ્યું. એટલે બધાને વળી પાછો જબકારો થયો, રખીએ ના મારું ગઢવીનું હોય. આ ચારણનું લાગે છે. એમાં ઋતુઓના વર્ણનો આવ્યા, એમાં બળાબળના વર્ણનો આવ્યા, એમાં મહાબલી એના વર્ણનો આવ્યા. માતા પૃથ્વીનું સૂક્ત, પૃથ્વી એની પ્રાર્થના આવી. અત્યાર સુધી વેદમાં ઇન્દ્રની, અગ્નિની, વરુણની, વાયુની, મરુતની, પછી અશ્વિની દેવોની એ ફિક્સ પ્રાર્થનાઓ આવતી. એમાં પૃથ્વીની માતા તરીકે પ્રાર્થના અથર્વવેદ સુધી નહોતી અને આજે જોવો તો નથી. એટલે વળી વળ્યો ચાણ 4થું વેદ જે હાલતું હતું એ ગલગલિયા ત્યાં બધાને કે આ માળો અથર્વ, પણ અથર્વ બરાબર ચારણ એમ કેમ નક્કી કરવું? એટલે વળી બીજા એમાં વાંધા વચકાય એવા અથર્વ ભાગવતાન, અથર્વ આંગીરસ હતા. અથર્વ આંગીરસ એટલે 4થો વેદ હતો, પણ એમાં એક એવો કડાકો આ કળિયુગના આ 20મી સદીના પાનામાંથી આવ્યું ને એનું નામ વિવેકાનંદ. એને એવું કીધું, અને હું દાદના સન્માન સમારંભ વખતે 18 વર્ષ પહેલા બોલ્યો તો આજ પાછું. કારણ કે અથર્વવેદમાં ચારણ છે એવો તો બધાએ સ્વીકાર કરી લીધો, પણ યજુર્વેદમાં એ ચારણ છે એવો પુરાવો વિવેકાનંદના મુખમાં મળે છે. ત્યાં સુધી કોઈએ ઈ બાજુ જોયું નહોતું, ચારણોએ પણ નહીં, મહામહોપાધ્યાય ચારણોએ પણ નહીં. એ મહામહોપાધ્યાય ક્યાં આપણા માટે નાખી દેવાના નથી, પણ એની એ બાજુ નજર નથી. કારણ કે એ પણ એમ માની બેઠેલા કે વેદમાં આપણે ન હોય, हम अपने आप से शर्मिंदा हो गए, अब हमको कोई बचा नहीं सकता. આપણે આપણા ઉપર શરમ આવી ગઈ કે યાર ગઢવી એટલે સુધી ન હોય. એ કેવી મોટી પીડા છે. આપણે પુરાણ સુધી જ છીએ, આપણે રામાયણમાં છીએ, આપણે મહાભારતમાં છીએ, આપણે 18 પુરાણમાં છીએ, પણ વેદમાં આપણે ન હોય. એ વેદના દરવાજા આપણે જોયા વગર બંધ કરી દીધા. બોલો. અને એ જોગમાયા એ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય વિવેકાનંદ દ્વારા જાગી. ઓમ યથે મામ વાચમ કલ્યાણી માવદાની બ્રહ્મરાજન્યાભયામ સ્વાય શુદ્રાય ચારણાય. આમ આવ્યું. આ છે યજુર્વેદનો મંત્ર. તો બીજા 4થા વેદ સુધી તો બધા માનતા હતા. બીજા વેદનો એ વિવેકાનંદના મોઢામાં એ ઝબકારો પ્રગટ્યો. હું તો મારા રંગમાં બોલેલો, પણ આ રવિન્દ્ર ગોતી આવ્યો, એક્ઝેક્ટ વિવેકાનંદે સ્ટેટમેન્ટ આપ્યું.
એટલે આના આ માણા પરથી આપણે એની શ્રદ્ધા આપણી લેર મીંડી વધવા એના પરથી ડૂટી બધી ઓહો મારા સમાજને ચોથા વેદમાં પ્રમાણ દેનારો ચોથા ચારણ નહોતો અને મારા સમાજનું બીજા વેદમાં પ્રમાણ દેનારો મારો ચારણ નહોતો. અમારો તો એક આઈડેન્ટિફિકેશન પુરાણોથી બારે કોઈ કાળે જવા માંગતું નથી. આપણે ભરોસો જ નથી. આપણે આપણા પૂર્વાચાર્યો પૂર્વ સૂર્યો એમાંય વળી શાસ્ત્રોના જે શાસ્ત્રીય વ્યાખ્યાઓ કરનારાઓ હતા એને તો ચારણનો કંઈક બીજો જ અર્થ મૂક્યો છે. ચો અર્ણાય અર્ણો એટલે પાડો થાય. શું થાય? પણ એમાં આપણે ક્યાં વાંધો હતો? પાડામાં આપણે તો હતા જ અને છીએ. ઈ ભાઈને ખબર નહીં જે એની વ્યાખ્યા કરવા ગયેલા એને ઈ ખબર નથી કે ગઢવી પાડામાં આવે છે. જે આપણે પહાડ તરીકે સ્વીકારી રહ્યા હતા. પહાડને તમે એને સંક્ષિપ્તીકરણમાં બોલો ને એટલે પહાડમાંથી પહાડ એમ થાય. પહાડનો અર્થ ઉપકાર પણ થાય. એમાં આ સમાજ બેઠો છે. ઓમાઈ માઈ રે અગણિત તવ ઉપકાર એ મારી અમે તમારો કેટલો પાડ માનીએ. પાડ માનવો એટલે આભાર માનવો એ આ સમાજ બોલતો હતો. પણ વિવેકાનંદ દ્વારા જયારે ફાઇનલ થયું ત્યારે ફરીથી એ મહાકાળીના ઉપાસક એ પરમહંસની હાજરી અને એ ગુરુ શિષ્ય પ્રત્યેની ચાણ સમાજની પીડા એ ડબલ થઈ ગઈ. આજે સમાજ ચાણ શું આખું ભારત એ વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના ગુરુને શિષ્ય તરીકે ઓળખે છે અને રાષ્ટ્રવાદના જબરજસ્ત ઘડવૈયા તરીકેના પ્રવચનોને જાણે છે. પણ ચારણથી એની સાથે કન્સર્ન છે એને યાદ રાખવું ફરજિયાત છે કે એને અમને બીજા વેદમાં પણ સાબિત કર્યા. અમે ચોથા વેદમાં જતા એટલે કે ફોર્થ ક્લાસમાં જતા. આઈ થાય ને બધું થાય. અને જેમાં એને બીજામાં સાબિત કર્યા એટલે ગરાહિયા પડખે આવી ગયા. બીજામાં અમે છીએ તો ગઢવીન ગરાસી એક થયા. અને દરેક રજવાડામાં જામ લખપત પાઠશાળામાં ભણેલો કવિરાજ હોવો જ જોઈએ. એ બી 150 વર્ષની 250 વર્ષની ઉપાસના શરૂ થઈ. આ બધાની પાછળ એક જબરજસ્ત અનુષ્ઠાન કામ કરી રહ્યું છે. એની ગ્લિમ્સીસ આપણે જોવી જરૂરી. મોન તમે ડાયરામાં તો સમગ્ર ડાયરાને એક ટાઈમ કિલર એક ટાઈમ પાસ એક પ્રસંગને પાસ કરવા પૂરતી આપણે બધાને બેસવું પડે છે. પણ જ્યારે આપણે એક ઈરાદાપૂર્વક જ્યારે વાયસીસી નીચે બેસી છીએ આમાં આને સંખ્યા ભેળી કરો ને આ ગણેલું નથી કા ન ગણો તો એનો 14 ફિગર થાય છે. બોલો યંગ ચારણેતર એરલાઇન્સ 2 3 પછી આમ કરો ને 4 અને 5 થાય. એટલે 5 થી ચાલુ કરો ને જો તમે તો 5 4 3 2 7 એટલે આ 7 થાય આમ. અને એ આપણી પાસે કરાવી રહી છે એનો આપણે કારણ કે આપણે આ પ્રયત્ન કર્યા છે. ચારણોને ચારણેતરો ક્યાં ભેળા છે. આમાં એક મોટી લપે થાય છે કે ગઢવી પરચાની વાત હોય માતાજીની વાત હોય ચડી જાય ને પછી એમ માને છે કે માતાજી અમારામાંથી બીજા કોઈને કહેલા લાગે વળગી જ નહીં. હું આ વખતે સચાણાય બોલેલો. મયુર તો મયુરની મોજમાં બોલતો હતો. એના સંભાળના એની પીડામાંથી એની કેટલીક વાણી આવતી હતી. પણ આજે હું તમને રેફરન્સમાં હમણાં વ્યા ગયા એટલે જ કહેવા માંગતો માતાજીના સામે રાખીને આ રામકૃષ્ણ પરમહંસની છબીની સામે મોગલ સિર્ફ બેટી કોઈ લીએ હે. મોગલ ફક્ત દીકરીઓ માટે જ છે. આ વાત સાફ શબ્દોમાં સાંભળી લ્યો.
જે દીકરીઓ થાપા મારીને ઘરથી એ માફામાં બેહે અને વહેલા ચડે એ દીકરીઓના રખેવાળા કોણ? એટલે એના માટે મોગલ મુકાણા છે. એ મોગલ બધું કરે એટલે સમજી લેવા જેવું છે કે સરકાર વાતો કરે કે ન કરે, ચાણ આ વાત કેદુનાની કરી ચૂક્યો છે કે દીકરીઓ દુભાય એટલે મોગલ માર્યા વગર ન મૂકે. પણ આ બોલશું કેદી? સરકાર કહેશે તેદી. હું તો મયુરથી જ ભડકો છું ત્યારે, કારણ કે મયુર તો મયુરને પીડામાં બોલતો હતો ત્યારે. પણ મને એવું માંડ્યું સંભળાવા, હરદાનભાઈ હતા તે સચાણા, મને એવું માંડ્યું સંભળાવા. અને એ આ જીબા પરિવાર તો બહુ સુંદર રીતે સમજે છે, કારણ કે ડોસા જીબાના મુખમાં એ ઓખાધર વાળી દેવ ડાઢાળી જે મોગલમાં મચરાડી એ જે ઉછર્યું, અને એ વખતે રૂપાળી બા હયાત, રૂપાના ઘટની એમ જે લખાણું છે એની હયાતીઓનો અનુભવ છે મોગલનો. એ કઈ ઓખા જે એવા ભીમડા નાળિયેર વધારી આવ્યા અને ઘરે બેન પેલમ લઈને લખવા બે ગયા એવું નથી. એને ફીલ થયેલું છે. એને એ નકર બોરાણા ક્યાં આવ્યું? રૂપાળી બા ખૂબ બોરાણા આવતા, અને એ બોરાણાની અંદર રહેલો એ જે મોગલના ફળારના સંદર્ભો છે એના બોરાણાના બાબડ એવી કડી આવે છે. મુન વિગતે વાલા લાગે, મુન વાલા વાલા લાગે, આ કડીઓ આવી છે. પણ એક વાત હું પાછી પાકી કરાવી દેવા માંગુ છું, એ છે કે આપણે ધીરે 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 આગળ વધીને મોગલના વિરાટ સ્વરૂપને આજે આપણે બોનું દીકરીઓને અહીંયા પ્રેઝન્સ રહેવાની ના પાડી છે. એના કેટલાક કારણો, એ ચોખોટ ઉપર હજી હું આવીશ, પણ એ પહેલા ચાણ યારે એ ચોખોટ કરી લેવી જરૂરી છે કે મોગલ ફક્ત દીકરીઓની છે, મોગલ ફક્ત વવારુની વારે છે. એટલે એને એનાથી હટીને કાંઈ જોતા નહીં, નગર તુમ મોગલ કો નહીં પહેચાનતે. એનાથી ઉપર કાંઈ એ જે એની મોજ છે, એ હક્કાની સામે રમી ગઈ છે, એની દાડી ઉઠી ગઈ, એની માં ઉઠી ગઈ, એની પેલી મોગલ આવી. એ તો હું મોગલનું નામ રડતો હતો ને ભગવતીએ મારું ભેળું કરી દીધું. હું માતાજીના નામ જ્વાળા મૂકીને બોલતો હતો ને ભગવતીએ મારું ભેળું કરી દીધું. પણ એના મા સાથે એના દાડી હારે જે મોગલ આવી છે એ હક્કાને પેકડા વગર ન રહી. હું અહીંયા કઈ મોગલના પરચાઓને વાત કરવા માટે નથી બેઠો, પણ આપણે જે ગાઈ રહ્યા છીએ, જે ભજવી રહ્યા છીએ, જેનાથી આપણે રૂવાડે આગ લાગે છે માડી, એ ફક્ત દીકરીઓ માટે છે. એ હું તમને હાથ જોડીને કહી રહ્યો છું, કારણ કે પછી આપણું મનોમય જગત જે છે ને, હોનલ ખાલી વિદ્યાર્થીઓ પૂરતી છે. આ પાકું સમજી લેવું જરૂરી છે. तुम और किसी के लिए सोनल को नहीं पुकार सकते. ચાપલ ચોકી માટે છે, તમને જઈએ દેવી હોય તો દઈ દેજો બસ. એટલે એને ફિક્સ આઈડેન્ટિટીઓ છે. એ સીઆરપી છે, કોક બીએસએફ છે, કોક આર્મી છે, અને એના સિવાય તમે એને કોલ કરશો અને પછી નહીં ફાવે અને તમે ક્યાંક બીજું કરશો, એ બહુ બાંધી લીધેલા સ્વરૂપો છે બધા. કારણ કે દીકરીઓ જે વોળાવાણી કેવા શકનમાં ડુંગરે વળાવે દીકરી કે સરિતા સમંદરથી આજે પાછી વળી નથી. એટલે હજી અહીંયા સુધી તમને લઈ જાઉં કે નદીઓ સમુદ્રમાં ભેળી ઉતરે એટલે મોગલ સમુદ્ર